નમસ્કાર. આજરોજ ભારતના ચૂંટણી પંચની સૂચના અન્વયે સમગ્ર જિલ્લામાં જે એસઆઈઆરની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવેલી છે અને આજરોજ એસઆઈઆરની કામગીરીના પૂર્ણ થયા બાદ મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ જામનગર જિલ્લા માટે કરી દેવામાં આવેલી છે. જામનગર જિલ્લાની કુલ 5 વિધાનસભા સીટોમાં કુલ 10,85,000 અને 32 મતદારો સાથેની મતદાર યાદી આખરી કરવામાં આવી છે, જેમાં કુલ 5,61,858 પુરુષ મતદારો અને 5,23,161 સ્ત્રી મતદારોનો સમાવેશ થયેલ છે. અગાઉ આપણે એસઆઈઆરની કામગીરી શરૂ કરી ત્યારે કુલ સમગ્ર જિલ્લામાં 1241 ભાગો હતા, જે હવે હાલના તબક્કે વધી અને 1,388 ભાગો થાય છે. વિશેષમાં જણાવવાનું કે હાલ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદીના આખરીકરણ બાદ કોઈ મતદારને પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવવાની જરૂરિયાત ઊભી થાય અથવા મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવું હોય તો ફોર્મ નંબર 6 સંબંધિત મતદાર નોંધણી અધિકારી પાસે અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી પાસે રજૂ કરી અને મતદાર યાદીમાં પોતાનું નામ પુનઃ દાખલ કરાવી શકે છે. આમ સમગ્ર જિલ્લામાં 3 મહિનાના અંતે 1,388 બીએલઓ અને અન્ય તમામ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, તમામ મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ અને ચૂંટણી શાખાના અધિકારીઓની જહેમતથી અને મહેનતથી મતદાર યાદીની કામગીરી પૂર્ણ કરી અને આજરોજ આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવેલ છે.